આ બાજુ પાણી પીવાની વેળ છે, સૂચના છે બૂટ ચંપલ બહાર કાઢીને. આ બાજુ કુકિંગ ચાલુ છે. અત્યારે છે ને ગાઈસ આપણે એક એવા લોકેશન ઉપર આવેલા છે જ્યાં છે ને ગાઈસ મને પણ નથી ખબર એમ કે સુનિલ છે ને ગાઈસ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે છે આપણને ખબર નથી પડતી. બાકી હવે તમે સાંભળજો. જો ફાઇનલી ગાઈસ આપણે છે ને ડટ્ટા લાવી નથી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાના મારા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મસ્ત મજામાં છો ને આપણે પણ એકદમ મસ્ત છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. કે સુનિલ બધાને ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. સુનિલને શીખવાડવું પડશે, બરાબર નથી આવડતું. સ્કૂલે જાય તો ખબર પડે ને કે ગુડ મોર્નિંગ એટલે સવાર કેવું છે. ખબર કે નહીં? ખબર હતી કે નહીં? લાઈફ તો છે ને ગાઈસ ખરેખર આમની લાઈફ કહેવાય. જો કેટલા મસ્ત મજાના ખાઈ લેવાનું ને બસ આખો દિવસ આરામ કર્યા કરવાનું. આપણે યાર પૂરી જિંદગી વીતી જાય એમ આમ તેમ ભટકવામાં, પણ જિંદગીની અંદર ક્યારેય શાંતિ મળતી નથી એમ. ખેર હા તો આપણે મનુષ્યના અવતારમાં બધું ચાલ્યા જ કરે કેવું છે ને, બરાબર ને? આપણે છે ને ગાઈસ છોકરી તો બનાવી દીધી હતી, પરંતુ થોડીક આપણે છે ને કામ બરાબર સારી રીતે નહીં થઈ હતું, એટલે છે ને આવું બધું થઈ ગયું છે. જો બધે પાણી ભરાઈ ગયું છે, પાણી ભરાઈને બોલ બની ગયા છે બધા. હવે આને છે ને ફોડવામાં પણ નહીં રાગ આવે, કારણ કે ફોડી દઈએ તો પાછી તાટપત્રી ફાટી જાય. એમ આમ બધું લૂઝ હશે, એમ તાટપત્રી પણ એવી છે. બાકી આવી બધી હાલત થઈ ગઈ છે અહીં જો. એટલે આ બાજુ તો છે ને કોઈક દિવસ જે દિવસે સુકાઈ લો એ દિવસે બાંધીએ, બાકી પેલી બાજુ બાંધી દઈએ એમ. રાત્રે ઘરે બાંધતા હોય. બરાબર નહીં બોલતા ફાવે ત્યાં આમ થમ્સઅપ બતાવી દે. હું થમ્બ. તો ચાલો જોઈએ છે આજનો બ્લોગ આપણો કેવો રહે છે. બાકી મને લાગે ત્યાં સુધી ગાઈસ આપણો આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, માટે બ્લોગમાં અંત સુધી જોડાયેલા. અરે બોલવા દે પણ. કો બોલ? હાય બોલ. સુનિલ છે ને ગાઈસ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગે છે આપણને ખબર નથી પડતી. બાકી હવે તમે સાંભળજો. જો બોલ. એટલે સુનિલનો કહેવાનો મતલબ એ છે કે આપણે કીધું ને કે આ એમને આમની લાઈફ સારી એમ, આ જે ઢોરો છે ને પ્રાણીઓ છે ને એમની લાઈફ સારી એમ. તો એ સાંભળીને છે ને સુનિલ થોડો ઘણો કહેવા માંગે છે કે પેલો આખો દિવસ સરસ છે એમ, તો એમના માટે હાર રહે. એ તો હાર થઈ. હવે એમના અવતારમાં એના ભાગ્યમાં જે આવેલું હતું સુનિલ. તો ખેર જોઈએ છે. બાકી આજનો બ્લોગ આપણો કેવો રહેશે, બ્લોગની અંદર અંત સુધી જોડાયેલા રહેજો. હવે છે ને ગાઈસ આપણે જવાનું છે ડટ્ટો લેવા, એટલે કે કેપેસિટર લેવા માટે. પરંતુ અત્યારે ગાઈસ આપણે છે તે માર્ટમાં છે ને ગાઈસ થઈ આ બાજુ જો, ને આ બાજુ છે ગાઈસ મસ્ત મજાનો નદીનો નજારો, યાની કે વ્યૂ. અત્યારે ગાઈસ વરસાદ નહીં ને એટલે એટલું બધું પાણી નહીં નથી. બાકી એમ તો છે જાય છે બહુ બધું જો. બાકી અહીં ગાઈસ અને સ્વચ્છતાની વાત કરું તો એકદમ એક નંબર સ્વચ્છતા એમ. જો તમને કંઈ એવું નહીં લાગે કે ઊભા નહીં રહેવાય, મસ્ત મજાનું છે કે આ બાજુથી જો. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ. આપણે છે ને થોડું ઘણું પાછળ દાઢી પણ કરાવવાની છે અને ડટ્ટ યાની કે કેપેસિટર પણ લેતા આવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ડટ્ટા લાવી નથી. ₹250 આપણે 150 રૂપિયા લાગે, 300 રૂપિયા આ શોપ ઉપરથી લેહવાટમાંથી લીધા છે. તો હવે ગાઈસ આપણે જવાનું છે આને કટિંગ કરાવવાનું, સેટ કરાવવાનું છે. અત્યારે છે ને ગાઈસ આપણે એક એવા લોકેશન ઉપર આવેલા છે જ્યાં છે ને ગાઈસ મને પણ નથી ખબર એમ કે આ એરિયો છે ને ગાઈસ કઈનો છે એમ. બાકી જે પેલા આપણે રંગપુર છે ને ત્યાંથી અંદર રસ્તા આવે ને એ રસ્તા પર તે આપણે ડાયરેક્ટ અંદર એમ આવી ગયા છે એમ. આપણે ગાઈસ મોટી સડલી છે ને પેલું રેલવે સ્ટેશન ત્યાં છે ને આપણે બ્લોગ બનાવવાનો હતો એમ, ને રીલ પણ બનાવવાની હતી. એટલા માટે છે ને આપણે એટલેથી 10-15 કિલોમીટર ગાઈસ આપણે પેટ્રોલ બાળીને અંદર આવ્યા છે માત્ર એક વિડીયો બનાવવા માટે. તો આપણે તો છે ને ગાઈસ અંદર આવી ગયા એમ, આ બાજુ જવાનું હતું એમ. પણ ત્યાં આપણે આટો પણ મારી આવ્યા, પણ એ લોકેશન જ છે ને ગાઈસ આપણને મળતું નથી. એટલે યાર આજનો છે ને આપણે વિડીયો બનાવવાનો ગાઈસ પ્લાન છે ને, જો કે વિડીયો તો આપણે બનવાનો ના એવું નહીં, પણ એ લોકેશનનો છે ને લગભગ કેન્સલ થવાનો છે એવું લાગે છે. અત્યારે છે ને ગાઈસ હવે ટાઈમ પણ થઈ ગયો છે, લગભગ 6 વાગવા આવ્યા છે એવું લાગે છે.
બાકી કોઈકને ખબર હતી યાર કહેજો, બાકી આપણે જ છે ને ગાઈસ અટવાઈ ગયા છે એમ આવે એમને. આવું બધું છે કંઈક જો ફૂલવાળું પેલું નંદી ને નાળા એવું બધું દેખાય છે બાજુ જો ચોકદા ને ચોકદા છે, ખાડા ને ખાડા એવું. તો કંઈ નહીં, એક વખત છે ને થોડુંક આગળ આમ, હવે આગળ નહીં આમ પાછળ જઈએ એમ, તો જોઈએ કદાચ મળી જાય તો બનાવી લેતા જઈને, તો પછી ગમે તેવા લોકેશન આપણે આજે એક બનાવીને જ જવું પડશે. તો ચાલો જ જઈએ છીએ. આવ્યા હતા આપણે કેપેસિટર લેવા માટે, સાથે સાથે આપણે છે ને 2-3 કામ થઈ જાય એમ. આ ગાડીનું પણ સેવિંગ કરાવવાનું હતું ગાઈસ, કપાવવાની હતી, સેટ કરાવવાની હતી. તો ચાલો જઈએ છીએ ખેર, નહીં તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ પર બીજું તો વળી શું. તો અત્યારે ગાઈસ આપણે આવેલા છીએ મંચુરાઈ ખાવા માટે, ને ગાડી તો ગાઈસ આપણે સિંગ કરી દીધું છે. કેવું લુક લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો પાછા. હા, શોપની અંદર જો પહેલી વખત ગાઈસ આપણે અહીં આવેલા છે. જો આવું બધું છે મૂકેલું છે, આ બાજુ અને બહારનો થોડો નજર તમને બતાવી દઉં. આ બાજુથી જો, આ બાજુ આપણે બાઇક ઊભી રાખી છે. આ બાજુ પાણી પીવાની વ્યવસ્થા, આ બાજુ સૂચના છે બૂટ ચંપલ બહાર કાઢીને, આ બાજુ કુકિંગ ચાલુ છે. આવે એટલે આપણે પછી કરીને જઈએ છીએ ઘરે. એમને અત્યારે છે ને ગાઈસ હવે આપણે જમવાનું ઘરે થોડુંક એવું બનતું છે નોર્મલ. તો આજે આપણે છે ને કોઈક વખત ટાઈમ મળે છે, એ કોઈક વખતે આપણે આમ બધું કરી દઈએ, એટલે હોટલમાં શું કે ખાઈ લઈએ. ને આપણી છે ને ફેવરેટ છે ગાઈસ પાછી. એકલા હોય ને ગાઈસ એટલે કંઈ મજા નથી આવતી ફરવામાં. ખરેખર આપણે જે વિડીયો બનાવવાનો હતો ને ગાઈસ એ નથી બન્યું, એને અંધારું પણ પડી ગયું છે. તો આવી ગઈ છે ફાઇનલ ગાઈસ આપણી ડીશ મંચુરાઈની. પેલો ટેસ્ટ કચુંબર. ફાઇનલી ગાઈસ આપણે છે ને તો કરી છે મંચુરાઈનો. આ છે શોપ, આપણે હોટલ નાની સદીની અંદર છે ગાઈસ. તો હવે જઈએ છે ઘરે. બાકી આજનો આપણો બ્લોગ વિડીયો સુધી જ રાખીએ કે ચેનલ પર નવી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દીધો, અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરી દીધું. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની.